જ જૂનાગઢના મેયરના ગેરકાયદેસર બાંધકામને લઈને હવે રાજનીતિ ગરમાતી જોવા મળી રહી છે, કારણ કે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ સવાલ કર્યો કે સામાન્ય નાગરિકોના નાના દબાણો સામે તાત્કાલિક કાર્યવાહી કરતું પ્રશાસન હવે મેયર ધર્મેશ પોશિયાના કથિત બાંધકામ સામે કેમ કાર્યવાહી નથી કરતું। કાયદો બધા માટે સમાન હોવાની વાત કરી। જો બાંધકામ ગેરકાયદે હોવાનું સાબિત થાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવાની પણ વાત કરી અને આ સાથે જ જો બાંધકામ ગેરકાયદે હોવાનું સાબિત થાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવાની સાથે જ બીજી તરફ મનપા કમિશનર આર વાળા જેઓ બોલ્યા કે હાલમાં જે ચાર્જ તેમણે સંભાળ્યો છે આથી આ મુદ્દો તેમના ધ્યાન પર નથી આવ્યો। હાલ તો સંબંધિત સરકારી દસ્તાવેજોની તપાસ આગળની કાર્યવાહી કરવા અંગે નિર્ણય લેવામાં આવશે। એક ચૂંટાયેલા પ્રતિનિધિ જો આવું કાયદાનો ભંગ કરે આ ખરેખર સહ્ય બાબત નથી। આજે કોઈ ગરીબ માણસ પોતાનું ઝૂંપડું બાંધીને રહેતો હોય એને તમે વગર નોટિસે તાત્કાલિક એના પર ડિમોલેશન કરી દો છો, બુલડોઝર ફેરવી દો છો। આજે જૂનાગઢની જ વાત કરીએ તો આંબેડકરનગર વિસ્તારમાં ત્રણ પેઢીથી લોકો રહે છે। નારસીભાઈ પઢિયાર જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે આ પ્લોટ અને ઝૂંપડપટ્ટી રેગ્યુલર કરવા માટે જનરલ બોર્ડમાં ઠરાવ પણ કરેલો, એની નિયત ફી પણ વસૂલી લીધી। આજે વર્ષોથી લોકો લડે છે, એના પ્લોટ રેગ્યુલર નથી થતા, આ ઝૂંપડપટ્ટી રેગ્યુલર નથી થતી। આજે કોઈ પણ ગરીબ માણસ વર્ષોથી રહેતો હોય, લાઇટ બિલ ભરતો હોય, વેરો ભરતો હોય અને બે પેઢી એની ત્યાં પસાર થઈ ગઈ। આવા ગરીબ માણસો પર તાત્કાલિક બુલડોઝર ફરી જાય, પરંતુ આ ચૂંટાયેલા પ્રતિનિધિ કે જે સત્તામાં બેઠા છે એ જ કાયદાનો ભંગ કરે તો આ અસહ્ય બાબત છે। હાલ તો મેં ચાર્જ લીધો એને થોડો સમય થયો છે, પણ એ કોઈ બાબત મારા ધ્યાન પર હજી સુધી આવી નથી અને આપ દ્વારા આજે ધ્યાન પર મૂકવામાં આવી છે, તો એક આગળો તપાસ્યા બાદ જ એ બાબતે કોઈ હું ટિપ્પણી કરી શકીશ।